કુળ વધારનારી કુળદેવી જો હોય ને તો એ આ છે. અને આને બાપુ તમે હાચવો ને એટલે બાપુ ઓલી જગતજનની જોગમાયા તો હાચવે હાચવે ને હાચવે. આપણા મેળ નથી પડતા, શું કામ? આપણે હાસા માર્ગે સહી જ નહીં. કપાણે દેખી થઈ છે ને એટલે આપણે માર ખાઈ છે. માતાજીને કાંઈ ખાવું નથી ને પીવું નથી ને આપણે શું એને દેવાના હતા? કઈ લાવ્યા નથી ને કઈ લઈ નથી જવું. બાકી વાતું થાય છે રામ. બાકી તો દુનિયાના રોલ કરી કરીને તમે જુઓ તો માણાને દુખી કરે છે. આપણને એમ થાય ખરો માણાનો અવતાર આના હાટું મળ્યો હોય છે. તમને અને મને એક ઈશ્વરે માણસનો અવતાર આપ્યો છે ને. હારા દીકરા થઈ જાય, હારો ભાઈ થઈ જાય, હારી માં થઈ જાય, હારી બેન થઈ જાય, હારી દીકરી થઈ જાય. હું તો આટલી બધી સંખ્યામાં બહેનું છે ને, બહેનોને તો ખાસ કહું કે તમારા કોઠામાંથી જ શિવાજી રાણો પ્રતાપ જન્મ છે. તમારા કોઠામાંથી જ ગંગા સતી પાનબાઈ જન્મ છે. હારી જનેતા વગેરે બાપુ હારા સંતાન કોઈથી થઈ ન શકે. એટલા જ માટે માના કોઠામાંથી જ બાપુ માને ખબર હોવી જોઈએ મારું સંતાન માય કાંગલું કોઈથી ન થાય. આ ખુમારી માને હોવી જોઈએ. માં છે ને એ માં છે. મોઢે બોલું માં, હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ હાલિયા. તમે વિચાર કરજો, એક માં 5-5 દીકરાને કોઠામાં હાચવી હકતી હોય ને 3 માળનું મકાન હોય ને જો છોકરા માને બાપને ન હાચવી શકે તે છોકરા હોય તો શું, ન હોય તો શું ફેર પડે? હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે માને બાપને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી મોળો દી જ નહીં ઉગે. મા બાપ જેવા ભગવાન બાપુ ક્યાંય કોઈ છે નહીં, કોઈને ભગવાન મળ્યો નથી અને મળે નહીં. માન બાપના જો આંતરડી ઠારો ને અને એના વિધિના ચકડા તમારા ફેરવી નાખે. માં અને બાપ જે છે એ તમારા એક દુઃખનો દી ઉગ્યો હોય અને માન બાપનો આશીર્વાદ અડી જાય ને તો બાપુ દુઃખને ખાઈ જવું પડે. ઈ માં અને ઈ જનેતા. હું તો કોઈ નથી કહેતો મંદિર બનાવો ને કથાયું કરાવો ને ભજન કરાવો. કથાયું કરીને તો શું વળે શું? કથા કરો શું વળે? કથામાંથી એકની એક જ વાત હોય ને. રામ કથા બેહાડી હોય તો વાત તો એકની એક જ તે ને. અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને અવતાર્યા. વાત તો આની આજ કે બીજું કઈ? પણ રામ અને દશરથ મહારાજને જે પ્રેમ હતો, બાપ દીકરાનો જે નાતો હતો, એવો નાતો આપણે ઘરે છે. માં ભગવતી સીતા અને માં કૌશલ્યા અને હાહુ વહુનો જે નાતો હતો એ નાતો આપણા ઘરે છે. અને જો આનું પરિવર્તન ન આવે ને તો કથાનો કોઈ મતલબ નથી. રામ કથા એવું વંચાય છે ગામો ગામ. અમારે તો એક દી ઘરે નથી રહેવા દેતા. હું તો એમ કહું જો તમારા ઘરે કાંઈ ન વળતું હોય તો 10 રૂપિયા છોકરા ન આપી શકતા હોય ને અમને લાખ રૂપિયા હું કામ ગુડો છો? મારા જેવું સાચું કોઈ નહીં કે તમે. પછી અમે જે કહીએ કે તમારું વળવું હોય તો વળે, ન વળે તો કઈ નહીં, અમે લઈ જાય, લાવો ડટા. કોઈ મતલબ નથી બાપુ. માંડવા વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને નામને ફાયદો. તમારે તો શું ખિસ્સા ખાલી થાય? કોઈ ફાયદો નથી રાખ. પણ એક વક્તા બાપુ વાત કરતો હોય ને રામ અને ભરતનો પ્રસંગ આવે, એ ભાઈ ભાઈના પ્રેમની વાત કરે અને ઘરે આવ્યા પછી નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ સમજી લેજો, કથા બધા કાંઈ ન વળે. આમતા માંડવા ઉડે છે. લ્યો આ કથા એવું તમને કહું, બધા એટલા બધા હાસા હોય તો બધા માંડવા ઉડે શું કામ? હિનકોર તો અમારે તમે જુઓ તો કથાના 8 દી પૂરા ન થાય તો માંડવો ઉડાડેલો જ હોય. એમ કે કાંઈ નથી કરવી કથા, તમે શું મંડાણા છો? ભગવાન હોત સમજી ગયા. કોઈ મતલબ નથી. માને બાપને હાચવો ને વ્યસનથી આગારો ને કુટુંબ પરિવારમાં એકતા રાખો એટલે કાંઈ ન કરવું પડે. 40 લાખની ગાડી લઈને નીકળે ને વાયલી સીટમાં જોવો તો કૂતરો બેઠો હોય, લબરક કરતો હોય. હવે આમાં માને બાપાને 2 હાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે કાંટો. રામ પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે? જોરાવો દાણા. તમારે ત્યાં ગમે હોય, અમારે ત્યાં નકરું દાણા જોવાનું જ હાલે છે. અને અહીંયા ઈવડાઈએ એમ કે કાલ ને પમદી આવજો. અહીંયા જગ્યા નથી.
કરોડપતિના દીકરા જોર આવે છે બોલો. આપણે એમ થાય આમને શું ઘટતું એ મોઢા બાંધીને આવે ઓળખી ન જાય કોઈ. કોઈ નડે નહીં. આપણા કર્યા હોય આપણને બધી ખબર જ હોય. તમે જો એક ફ્રીજ કોક મુકાવે આમ રસ્તામાં કોક ફ્રીજ મુકાવે કે પાણી કોકને માણસો નીકળે પેલા પ્રભુ બંધાવતા અત્યારે કોક સગવડ વાળો માણા હોય તો ફ્રીજ મુકાવે. હવે ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ગ્લાસ ને લોટા હોય ને એને હાકડે બાંધ્યા હોય બોલ. હવે આને કોણ ભેંસું લઈ જાય છે એના ઉપરથી ન ખબર પડે આપણે જેટલા હારા છીએ. હવે એમાંથી ગ્લાસના આંકડિયામાંથી ગ્લાસ કાઢી અને થેલી નાખીને ઘરે લાવો અને એમાં પછી ઘરે કંઈક તકલીફ ઊભી થાય અને પછી કે દાણા જોરાવી તો એ માતાજી ભુવાજી બાપુ એક ગ્લાસને ગોઈ દે. બાકી અંદર બેઠો એ તો સાચો જ છે. એ તો કે જ ઓલો ગ્લાસ લાવ્યો એ નડે છે પણ આટલા માણા વચ્ચે બોલી ન શકે. કરેલા હોય ને એ તો બાપુ આડા આવે તે બાપુ કોઈને છોડ્યા નથી. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે. ભીલના બાણથી જો મારા નાથને વિંધાવવું પડતું હોય તો કર્મની ગતિ શું હોઈ શકે? દ્રૌપદીના ચીલ લૂંટાતા હતા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ. દીકરીનો ગુનો શું હતો? તો તમે મેં કેટલાના રોલ કર્યા કેટલાના બૂસ માર્યા એ નહીં ભોગવવું પડે? કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન. ફરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ બાપુ. તમને ને મને એક દી આડું આવશે ને આવશે. અહીંયા લાલભાઈ ભરવાડે બાપુ 50,000 રૂપિયા અહીંયા આપ્યા છે તો શું આ માતાજીને ખબર નથી? અને એનું વળતરીને નો આપે તો બાપુ દુનિયામાં થાંભલા ઉભા ન રહે. રામ સત્ય હોય તો સત્ય જ હોય. રામ કોઈને બાપુ એવા કોઈ ઘરે મશીન નથી પૈસા બનાવવાના પાથરા દઈ દે. પણ એક ઉમળકો આવે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. મારે કાંઈક દેવું છે મને ભગવાને આપ્યું મારે કાંઈક કરવું છે. તમારી જેવી મોજ છે એવો હું આનંદ તમને કરાવી. કારણ કે અમને કીધું ને એવી રીતે હું આજ દવાખાનામાંથી ડાયરેક્ટ જ આવ્યો છું. પણ આ પેટી હાથમાં આવે ને તો પછી ચાર્જિંગ થઈ જાય. બાકી અહીંથી હમણાં હાલતા થઈશું ને એટલે વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પીડાઈશું. પણ કંઈક અમારી પાસે ગુરુ મહારાજના પ્રતાપથી માત પિતાના પ્રતાપથી કંઈક મળ્યું છે તો દુનિયા બોલાવે છે. એટલે મરી જાય એની સામે કંઈ બહુ મતલબ નથી. પણ મર્યા પછી તે બાપુ જગત યાદ કરે ને એવું કંઈક કરવું જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે. બાકી તો જાનવર હોત પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. ચમરાળામાં ભેંસ પૂજાય. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને કતાડો પૂજાય. આપણું પાડોશી સારું નથી બોલતા બોલો. કતાડા કરતા બે જ નથી આપણે. અરે પૂજાય નહીં તો કઈ નહીં. પણ બાપુ હમણાં વાત કરી એમ 35,000 માણસ જો બાપુ શમશાન યાત્રામાં હોય આને જીવા કહેવાય. બાકી મરી તો જવાનું જ છે ને ભલા મને. જીવન મળ્યું છે બાપુ. મને તો એમ થાય જીવે એવું જ આવ્યું છે. હવે અત્યારે શું ઘટે? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય. હિલોળા કરે એવું નથી. છોકરા કાજુ બદામની ઓગટ કરે બોલો. આપણને પારલે નથી જીવ્યું. જીવે એવું તો છે જ તે ને. તોય બધા રોવે જ છે અમારી પાસે કઈ નથી અમારી પાસે કઈ મરો કઈ ન હોય. શું જોવે છે એ નથી સમજાતું. એક પાસે જાવી તો કે ધાબુ ભરવું હતું છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ તો કે છોકરાને વહુને વેવાઈ તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ થાય આપણે છે રોવું. આખી દુનિયા રોવે જ છે. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ મારે જોવે. ઈ દાસી જીવન રોવે. જેઠીરામ રોવે. મીરા રોવે. નરસિંહ રોવે. મારા નાથ માણા બનાવ્યા. જો તું માણાના આભા ન કરાય તો અમારો માણાનો અવતાર ફોગટ વ્યો જાય. કોને વેદના છે? કોને પીડા છે? ઈશ્વર મેળવવાની પીડા કોને છે? આપણે બધા ઈશ્વરનું ભજન કરી ભક્તિ કરી છે પણ કરી છે શું કામ? આમાં ખબર હોય તો મને હું વાત કરીને કયો તો શું કામ કરો છો? શું કામ? કદાચ હાલો આ માતાજી શક્તિ માં જ આપણે સિંહ ઉપર બેહીને કદાચ હામી મળી જાય માં અને એમ કે બોલ બેટા તું કેદુનો યાદ કરતો હતો શું જોઈ છે? તો માગવાનું શું નક્કી કર્યું છે? તો કોક કયો છે કોઈને યાદ? અમે રોજ આમ કરી છે ને અમે આમ કરી છે ને અમે આમ કરી. રામાપીર આવી જાય કદાચ રામ આવી જાય કૃષ્ણ આવી જાય અને એમ કે બોલ બેટા શું જોઈ છે? તો માગવાનું શું એ કઈ નક્કી કર્યું?
બધું આમ જ હાલે છે. આમ જ હાલે છે. હરિને આભા કરો, બસ ઈશ્વરના ભરોસે રહો. એક ઘડી આધી મેં પુનિયાદ એનું નામ લઈને બાપુ ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે નહીં. પણ ઈશ્વર ઉપર તમને ભરોસો અને વિશ્વાસ હોવો જોઈએ. હું તમને એક જ વાત કરું કે રોડ ઉપર કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે ની દીકરી રાયડું પાડે અને ખેતરમાં ખેડૂ એક પાણી વાળતો હોય અને રાયડું સાંભળી જાય અને પાવડો લઈને આવે અને ઓલાને બે પાવડા નાખીને દીકરીને છોડાવે, રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે, કૃષ્ણ પરમાત્મા પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ તો એ કે ઘોડો હોય ને લીલા લુગડા હોય ને હાથમાં ભાલું હોય ને હવે એવો આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. તમારા અને મારા બાપુ ઈશ્વર જ કામ કરે. તમે તમારા જે શ્વાસા હાલે છે ને એ કોણ હાકે છે? તમે હુઈ જાવ તો તમારા શ્વાસા ચાલુ હોય છે, હાકે છે કોણ? તમે રાતે હુઈ જાવ પછી સવારે તમને જગાડે છે કોણ? એટલે જ મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. એટલે મહાપુરુષો, હું તો યુવાન મિત્રો યુવાનને ખાસ કહું કે આજનો ભણતરનો યુગ છે, ભણતરની જરૂર છે 100%. પણ જે મા બાપને દુઃખી કરે છે ને એને મારે ખાસ ભલામણ કે મા બાપને બાપુ જેટલા હચવા એટલા હાચવજો, જીવ્યા એટલું જીવવાના નથી. પણ મા બાપની જો આંતરડી કકડી જાય ને તો બાપુ તમારી હાથ પેઢીમાં કોઈ દી હક નહીં આવે. માન બાપને બાપુ હાચવજો. હું તો બેનું નહીં કહું કે તમારા હારે ગયા પછી હાવ હારા છે ને એ જ તમારા માત પિતા છે, એને હાચવજો. હારી પેઢી જોતી હોય, હારા દીકરા જોતા હોય પછી કે હે ભગવાન હારો દીકરો દે, હારો દીકરો. શું અહીંયા ગોદામ છે? અહીંયાથી પાદરો દીકરો દઈ દે? એની માટે વાવણી કરવી પડે, એમ નામ નો દીકરા હારા થાય. એટલે પ્રસંગ માનો છે. એટલે આટલી બધી સંખ્યામાં બહેનું છે ને એટલે હું એક માની વાણી લેવી છે મારે કે પુરુષોત્તમ બાપુ એની માની વાત કરે છે. હું તો આ બેઠે છે ને બાપુ, હું આને જ માં કહું છું. આ જગતજનની જોગ માયા છે, આજ 9 લાખ લોબડિયાળી છે. એટલા માટે તમને કહું છું કે તમારા ઘરે બેન હોય, દીકરી હોય, પત્ની હોય કે માં હોય, બાપુ એને હાચવી લેજો. ઓલી કુળદેવીને બાપુ તમારું કામ કરવું પડે ને કરવું પડે. બાકી અહીંયા તમે નહીં ધ્યાન આપો ને તો એ માં તમારું કામ નહીં કરે. એટલે પુરુષોત્તમ બાપુ એની માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ તમે છો એ તમારી માંથી છો ને હું છું મારી માંથી છું. મારી માં ન હોત તો હું અહીં ન હોત. એટલી આપણને ખબર હોવી જોઈએ. આપણે આ દુનિયા બતાવવા વાળું કોણ? 9 મહિના ઉદરમાં રાખીને જે બાપુ એ વેદના વેઠી હોય એ માં જો એક બટકું રોટલા હાટું વારા કાઢે, જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે. મારો તો ઇતિહાસ છે ને, હું મારી તમને થોડીક વાત કરી દઉં કે મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. અને એમાં મારો ધંધો હતો ખટારાનો ડ્રાઈવર. 19મી કોમ કહેવાય ને, એને પાણી પાઈક હોય. તમે હેઠે બેઠા છો ને મને ઉપર બેહાર્યા છે, આ છેડો કયો હેડ્યો? મેં સારું કામ કર્યું જ નથી જિંદગીમાં. પણ મા ને બાપને હાચવાની એમાં આપણો મેળ પડી ગયો. બાકી આપણે સીતારામે નથી કર્યા, મંદિરે નથી ગયો, ને કોઈ દરની નોટે નથી આપી. પણ માન બાપને બાપુ હાચવાને એ આપણું અત્યારે કામ થઈ ગયું. એટલે આ મારા અનુભવ છે, એટલા માટે હું તમને કહું છું. તમારા રૂપિયા ગમે એટલા છે ને, રૂપિયાથી તમારું દર્દ નહીં મટે, પણ મા બાપના આશીર્વાદથી દર્દ તમારું 100% મટે. જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવજે નૂર. હારા દીકરા નો જન્મે એક તો બાપુ આ દીકરીઓને ભલામણ કરી હતી મહાપુરુષોએ કે દુનિયા બગાડે એવા છોકરા નો પેદા કરતા. અત્યારે તમે જોવો તો આપણને એમ થાય કે શું દીવ ઉઠ્યો છે. અમને ક્યાંક વાત કરવામાં શરમ આવે. દી વાળે એનું નામ દીકરો કહેવાય. બાપુ દીકરા 3-4 પ્રકારના હોય, દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો કહેવાય. બાપની 100 વીઘા જમીન ને 500 વીઘા કરે ને એનું નામ દીકરો કહેવાય. ગામમાં કંઈક આવું કંઈક આયોજન હોય ને એમાં બાપુ વધીને જે આપે ને એને દીકરો કહેવાય. પૂનામના નરકમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરે એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કંઈક ખરડો થતો હોય કે આમાં હું લખાવો છું, ઉભા રહ્યો મારી બાન પૂછતો હોય એનું નામ ગગો કહેવાય.
અને સડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળીઓ તોડીને બૂંધા પીડ્યા હોય એ છોકરો કહેવાય. કિયા ખાનામાં નામ છે, જોઈ જોજો હવે. હરિશ્ચંદ્ર રાજા બાપુ કોકનો દીકરો છે, સગાળ છે. જલારામ ને બાપુ આ કોકના દીકરા. કેવડી કેવડી કમાણી. એ મા બાપે બાપુ કેવા સંસ્કારનું સિંચન કર્યું છે. હું તો આ બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો